હવે આજે આપણે છે આઈક્યુ 4. આની પહેલા આપણે 3 આઈક્યુ જે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડનું મિક્સચર છે એ આપણે જોઈ લીધું છે. આજે આપણે આઈક્યુ 4 છે, એમાં પ્રાઇમરી ટેસ્ટ. હવે 3 આઈક્યુ ઓલમોસ્ટ આપણા પૂરા થઈ ગયા છે, એટલે તમે ખબર છે તમને કે કઈ રીતે 1 બાય 1 ટેસ્ટ કરવાની અને કઈ રીતે લખવાની. એટલે પ્રાઇમરી ટેસ્ટમાં 3 ટેસ્ટ આવે: કલર, સ્ટેટ અને સોલ્યુબિલિટી ટેસ્ટ. તો ફર્સ્ટ છે એમાં કલર. આજનો આપણો કમ્પાઉન્ડ છે એનો કલર તમે જોઈ શકો છો, અહીંયા વ્હાઇટ છે, બરોબર. આજના કમ્પાઉન્ડનો કલર કેવો દેખાય છે? વ્હાઇટ. એટલે આપણે કલરમાં લખશું વ્હાઇટ. એલ્યુમિનિયમ, ઝિંક, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ, મે બી પ્રેઝન્ટ, બરોબર. પ્રાઇમરી ટેસ્ટ એમાં ફર્સ્ટ કલર, એમાં આજનું જે મિક્સચર છે ઇનઓર્ગેનિક મિક્સચર, એનો કલર વ્હાઇટ છે. નેક્સ્ટ છે સ્ટેટ. તો સ્ટેટમાં આપણે ક્રિસ્ટલાઇન અને નોન ક્રિસ્ટલાઇન એવું જોયું છે. તો આને આપણે સ્પર્શ કરીએ છીએ કે એ ખરબચડું છે, ઇટ મીન્સ એમાં ક્રિસ્ટલ છે, એટલે સ્ટેટમાં આવશે ક્રિસ્ટલાઇન. ક્રિસ્ટલાઇનની સામે જે કાંઈ લખેલું છે એ બધું લખી મે બી પ્રેઝન્ટ એવું આપણે લખવાનું રહેશે. થર્ડ ટેસ્ટ છે સોલ્યુબિલિટી ટેસ્ટ. મિક્સચર લઈને આપણે ડિસ્ટિલ વોટર એડ કરીને જોવાનું છે મિક્સચર છે એ સોલ્યુબલ છે, ઇનસોલ્યુબલ છે કે પછી પાર્શલી સોલ્યુબલ છે. તો એક ટેસ્ટ ટ્યુબમાં આપણે મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર એડ કરશું. ક્રિસ્ટલાઇન જ્યારે આપણું મિક્સચર હોય ત્યારે મોસ્ટલી વોટર સોલ્યુબલ થતું હોય, એના ક્રિસ્ટલ હોય. એટલે આજનું જે કંઈ આપણું મિક્સચર છે એ ફૂલ્લી વોટર સોલ્યુબલ છે. ટેસ્ટ ટ્યુબમાં નીચે ક્યાંય કમ્પાઉન્ડ એટલે કે ઇનઓર્ગેનિક મિક્સચર પડ્યું રહેતું નથી. એટલે સોલ્યુબિલિટી ટેસ્ટ ડિસ્ટિલ વોટરમાં સોલ્યુબલ આપણે કરીએ અને શું મળે છે તો કે ફૂલ્લી સોલ્યુબલ. એટલે સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ, એના ક્લોરાઇડ, બ્રોમાઇડ, નાઇટ્રાઇટ, સલ્ફેટ, સલ્ફાઇડ મે બી પ્રેઝન્ટ. એટલે અહીંયા આપણે 3 ટેસ્ટ કરી પ્રાઇમરી ટેસ્ટમાં. ફર્સ્ટ કલર વ્હાઇટ, સેકન્ડ સ્ટેટ ક્રિસ્ટલાઇન અને થર્ડ સોલ્યુબિલિટી ટેસ્ટ, એમાં ફૂલ્લી વોટર સોલ્યુબલ. પછી બી ડ્રાય ટેસ્ટ ફોર positive reading. Heating in a dry test tube. ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણે મિક્સચર લઈને એને ઓક્સિડાઇઝિંગ ફ્લેમ, બ્લુ કલરની ફ્લેમમાં હીટ કરવાનું છે. આ ટેસ્ટ આપણે કરીએ ત્યારે આપણને 1 થી વધારે ઓબ્ઝર્વેશન મળે છે. એટલે જેટલા ઓબ્ઝર્વેશન મળતા હોય એ બધા લખવાના છે. મિક્સચર ઉપર શું ઇફેક્ટ થાય છે એ આપણે જોવાનું છે. આપણું મિક્સચર છે એ પીગળે છે. હવે સબ્લિમેશન એટલે શું એ તમને કીધું તું. સોલિડ હોય એ ડાયરેક્ટ ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થાય તો એને સબ્લિમેશન, ઉધોપાતન થયું કહેવાય. અહીંયા જુઓ, આપણું મિક્સચર પીગળ્યું છે, પછી વ્હાઇટ સબ્લિમેશન છે. ટેસ્ટ ટ્યુબમાં સોલિડની પોપડી જામી ગઈ છે, એટલે વ્હાઇટ કલરનું સબ્લિમેશન છે, ઉર્ધ્વપાતન જે આપણે કહીએ એ. એટલે બે ઓબ્ઝર્વેશન આપણને
મળી ગયા છે. સબસ્ટન્સ મેલ્ટ અને વ્હાઇટ સબ્લિમેશન વિથ એમોનિયા ગેસ. એમોનિયા ગેસની એમાંથી સ્મેલ આવે છે, એટલે વ્હાઇટ કલરના સબ્લિમેશનમાં એમોનિયા ગેસની સ્મેલ આવે છે, એટલે એમોનિયમ NH4+1 મે બી પ્રેઝન્ટ હોઈ શકે. હજી જો વધારે આપણે આને હીટ કરીએ તો તીવ્ર વાસવાળો વાયુ નીકળે છે. એમોનિયામાં આપણે સળિયો બોળીને એની ઉપર રાખીએ તો વ્હાઇટ કલરના ધુમાડા આપે છે. બરોબર, વ્હાઇટ ફ્યુમ્સ નીકળે છે. અંદરથી જ્યારે ગેસ નીકળતો હોય ત્યારે આપણે ધુમાડા રાખીએ તો આ સબ્લિમેશન જો વ્યવસ્થિત રીતે આજનામાં થયું છે. તો આપણે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલમાં ફર્સ્ટ ટેસ્ટ કરી હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. જે કે આપણું મિક્સચર છે એને ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં હીટ કર્યું. તો ફર્સ્ટ ઓબ્ઝર્વેશન મળ્યું જે કાંઈ કમ્પાઉન્ડ છે, મિક્સચર છે, એ મેલ્ટ થયું. એટલે એની સામે લખેલું છે સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ મે બી પ્રેઝન્ટ. એટલે એના જે સોલ્ટ હોય અથવા એના જે કાંઈ ફોર્મ હોય એ ફોર્મમાં એ પોઝિટિવ રેડિકલ પ્રેઝન્ટ હોઈ શકે. નેક્સ્ટ ઓબ્ઝર્વેશન આપણને મળ્યું સબ્લિમેશન, એટલે કે ઉર્ધ્વપાતન. તો સબ્લિમેશનમાં ફર્સ્ટ છે વ્હાઇટ સબ્લિમેશન વિથ સ્મેલ ઓફ એમોનિયા ગેસ. એમોનિયા ગેસની સ્મેલ આપણે 6 નંબરની બોટલ જે ટેબલ રિએજન્ટ છે એમોનિયાની, એમાં જેવી સ્મેલ આવે એવી અંદરથી આવે છે. એટલે એમાં NH4+1 એમોનિયમ મે બી પ્રેઝન્ટ એવું લખવાનું છે. આ ઉપરાંત તીવ્ર વાસવાળો વાયુ નીકળતો હતો, જે આપણે એમોનિયામાં ગ્લાસ રોડ બોળ્યો, સળિયો બોળ્યો અને એને ઉપર રાખ્યું તો એમાં વ્હાઇટ ફ્યુમ્સ, વ્હાઇટ કલરના ધુમાડા આપતા હતા. તો એ ઓબ્ઝર્વેશન આમાં છે. વેરી સ્ટ્રોંગ ગેસ અને gives white fumes on એમોનિયામાં જે કઈ આપણે ગ્લાસ રોડ સળિયો બોળ્યો તો એના ઉપર, તો એમાં ક્લોરાઇડ Cl- મે બી પ્રેઝન્ટ એવું મળી શકે. એટલે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં ફર્સ્ટ ઓબ્ઝર્વેશનમાં સબસ્ટન્સ મેલ્ટ, સેકન્ડ ઓબ્ઝર્વેશન સબ્લિમેશન, વ્હાઇટ સબ્લિમેશન વિથ સ્મેલ ઓફ એમોનિયા ગેસ, એમાં એમોનિયમ. અને થર્ડમાં છે ગેસ ઇવોલ્વ, દસતા ગેસ નીકળતા હોય ત્યારનું ઓબ્ઝર્વેશન શું છે તો આપણને તીવ્ર વાસવાળો વાયુ મળ્યો, જે એમોનિયામાં બોળેલ સળિયા સાથે એને સફેદ ધુમાડા આપ્યા, તો એ ક્લોરાઇડનું ઓબ્ઝર્વેશન છે. તો આપણે 4 ટેસ્ટ થઈ, ટોટલ 4 ટેસ્ટ. પ્રાઇમરી ટેસ્ટમાં આપણે કલર, સ્ટેટ અને સોલ્યુબિલિટી ટેસ્ટ. સોલ્યુબિલિટી ટેસ્ટ છે એમાં સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ, ક્લોરાઇડ એ બધું આપેલું છે. પ્લસ અહીંયા સબસ્ટન્સ મેલ્ટ થયું એમાં પણ સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ એવું છે. વ્હાઇટ સબ્લિમેશન છે, એમોનિયા ગેસની સ્મેલ છે. એટલે વ્હાઇટ સબ્લિમેશન થતું હોય અને એમોનિયા ગેસની સ્મેલ હોય તો એમોનિયમ પ્રેઝન્ટ હોય જ. બરોબર, એટલે આપણે NH4+1 પ્રેઝન્ટ હોઈ શકે. આ સિવાય આપણે ડ્રાય ટેસ્ટ છે એમાં લાસ્ટ ટેસ્ટ છે મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ. એમાં આપણે જોશું એમાં એમોનિયા ગેસ ઇવોલ્વ થાય છે કે નહીં, અને લિટમસ પેપર ઉપર અથવા વેટ ટર્મેરિક પેપર ઉપર ઇફેક્ટ દર્શાવે છે કે નહીં. જો ત્યાં પણ આપણને એમોનિયમ પ્રેઝન્ટ મળે તો એઝ અ પોઝિટિવ રેડિકલ આપણો NH4+1 છે એ 100% પ્રેઝન્ટ હોય. પછી ગેસ ઇવોલ્વમાં વેરી સ્ટ્રોંગ સ્મેલ ગેસ, એમાં વ્હાઇટ ફ્યુમ્સ આપે છે એમોનિયામાં બોળેલ સળિયા સાથે. એ ક્લોરાઇડ માટેનું ઓબ્ઝર્વેશન છે, Cl- માટેનું, તો એ પણ હોઈ શકે. કલરમાં કાંઈ ચેન્જ થતો નથી, આપણે એમનામ જ રહે છે.
બરોબર, વ્હાઈટ વ્હાઈટ વ્હાઈટ. એટલે આપણે એ ઓબ્ઝર્વેશન લખીએ તોય ચાલે અથવા આ 3 લખી નાખીએ તો પણ ચાલે. કલરમાં કાંઈ ખાસ ચેન્જ થતો નથી. હવે નેક્સ્ટ ટેસ્ટ છે ચારકોલ ટેસ્ટ. ચારકોલ ટેસ્ટની અંદર સૌથી પહેલા આપણે એઝ ઇટ ઇઝ એક ચારકોલ લેવાનો, એમાં એક હોલ પાડવાનું, નાનું નહીં અને મોટું નહીં એવું, બરાબર. ચારકોલ ટેસ્ટ, એની અંદર એક હોલ પાડવાનું, એની અંદર તમારું મિક્સચર પ્લસ Na2CO3 સપ્રમાણ લઈ અને એની અંદર મૂકવાનું છે. Na2CO3 પ્લસ તમારું મિક્સચર. બંનેને સપ્રમાણ લઈ અને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. અને પછી ચારકોલના ખાડાની અંદર, એટલે કે જે કેવિટી છે એની અંદર આપણે મૂકવાનું છે. અને 1 ડ્રોપ ઓફ વોટર, આ ટેસ્ટ છે આપણે પીળી ફ્લેમમાં કરવાની છે. બ્લો પાઇપની મદદથી યેલો ફ્લેમની અંદર આપણે એને ગરમ કરશું. જો વ્હાઈટ રેસિડ્યુ હોય તો કોબાલ્ટ નાઇટ્રેટનું 1 ડ્રોપ છે એ તમારે એડ કરવાનું છે. તમે જોઈ શકો છો કે વ્હાઈટ રેસિડ્યુ છે, બરાબર. હવે 1 ડ્રોપ કોબાલ્ટ નાઇટ્રેટ, ફરી પાછું ગરમ કરવાનું. બ્લેક રેસિડ્યુ છે એ આપને જોવા મળે છે, એટલે કે કાળો અવશેષ. કાળો અવશેષ, બરાબર. આજુબાજુમાં કોબાલ્ટ નાઇટ્રેટ કોલસાની આજુબાજુ પડી ગયું છે એટલે એ તમને પર્પલ દેખાય છે, પણ અહીંયા વચ્ચે રેસિડ્યુ છે એ કેવો છે? બ્લેક, બરાબર. એટલે આપણે શું કહી શકીએ? કાળો અવશેષ. ચારકોલ ટેસ્ટની અંદર આવશે કે કેવિટીની અંદર મિક્સચર પ્લસ Na2CO3
એક જ સરખું લઈ સરસ મિક્સચર કરી અને કેવિટીની અંદર મૂકી અને 1 ડ્રોપ ઓફ H2O નાખીએ એટલે વ્હાઇટ રેસિડ્યુ આવે છે. જો વ્હાઇટ રેસિડ્યુ આવે તો કયા કયા કમ્પાઉન્ડ છે એ પ્રેઝન્સ હોઈ શકે. બરાબર, જો વ્હાઇટ રેસિડ્યુ આવે તો એની અંદર Zn+2 Al+3 Mg+2 કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, સોડિયમ, પોટેશિયમ એટસેટ્રા મે બી પ્રેઝન્સ હોઈ શકે. બરાબર, હવે આપણે આવ્યા છે બ્લેક રેસિડ્યુ એટલે કે કાળો અવશેષ. કાળા અવશેષની અંદર 5 છે: કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, સોડિયમ એન્ડ પોટેશિયમ મે બી પ્રેઝન્સ. ફ્લેમ ટેસ્ટમાંથી આપણે એને વર્ગીકરણ કરી શકીએ કે અલગ પાડી શકીએ. આ ઉપરાંત ચારકોલ આપણે ડ્રાય હીટિંગ ઇન ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર તમે જોયું કે સબ્લિમેશન થાય છે. સબ્લિમેશન થાય એટલે આપણે ચારકોલ ટેસ્ટ છે એ ટેસ્ટ ટ્યુબની અંદર પણ કરવાની આવશે. આપણે એક કરી ચારકોલની અંદર, બરાબર, જેની અંદર આવ્યા વ્હાઇટ રેસિડ્યુ અને 1 ડ્રોપ ઓફ કોબાલ્ટ નાઇટ્રેટ એડ કર્યું એટલે બ્લેક રેસિડ્યુ આવ્યા. કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, સોડિયમ, પોટેશિયમ મે બી પ્રેઝન્સ. આ બધાને ફ્લેમ ટેસ્ટમાંથી આપણે અલગ કરી શકીએ. બરાબર, હવે આપણે અત્યારે મિક્સચર છે. મિક્સચર હોય તો એક કરતાં વધારે રેડિકલ છે. એક કરતાં વધારે રેડિકલ હોય તો આપણે પેલી ચારકોલ ટેસ્ટ છે એ તમારે એક તો આપણે ચારકોલમાં કરી. હવે જ્યારે આપણે હીટિંગ ઇન ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર સબ્લિમેશન થતું હોય ત્યારે ચારકોલ ટેસ્ટ છે એ તમારે ટેસ્ટ ટ્યુબમાં પણ કરવાની રહેશે. બરાબર, આજે આપણે ચારકોલ ટેસ્ટ છે એ ટેસ્ટ ટ્યુબમાં કરશું. એની અંદર છે ચારકોલ પાવડર પ્લસ ચારકોલ પાવડર છે એ તમારે રેડી હોય છે. એટલે આપણે ચારકોલનો ભૂકો કરી અને બનાવવાનો નથી. એક્ઝામમાં પણ તમને ચારકોલ પાવડર છે, તમે આગળ પ્રેક્ટિકલ કરી ગયા છો એટલે એક્ઝામમાં પણ ચારકોલ પાવડર છે એ તમને રેડી આપવામાં આવશે. ચારકોલ પાવડર પ્લસ Na2CO3 નું સપ્રમાણ મિક્સચર લઈ એક કાગળની અંદર ચારકોલ પાવડર અને Na2CO3 નું સપ્રમાણ મિક્સચર લઈ અને તમારે એને ગરમ કરવાનું છે. મિક્સચર પ્લસ Na2CO3 અને ચારકોલ પાવડર. બરાબર, જેમ આગળ હતું એમ, અને ચારકોલ પાવડરની હારે થોડુંક મિક્સ કરવાનું છે. આગળ આપણે કોલસાના ખાડામાં નાખ્યું હતું. અહીંયા તમારે પીળી ફ્લેમમાં ગરમ કરવાનું નથી. બ્લુ ફ્લેમમાં જ ટેસ્ટ ટ્યુબ હંમેશા બ્લુ ફ્લેમમાં જ ગરમ કરવાની. કોલસો છે એટલે આપણે યલો ફ્લેમની અંદર કરતા હતા. બરાબર, એમોનિયા વાયુની સ્મેલ આવે છે જે હળદર પત્રને લાલ બનાવે અને લિટમસ લાલ છે અને ભૂરું બનાવે. બરાબર, તમે જોઈ શકો છો લિટમસ છે એ બ્લુ કલરનું થઈ ગયું. બરાબર, અને હળદર પત્ર છે એ લાલ બને. એની આપણે કરવાની જરૂર નથી. કોઈ પણ એક ટેસ્ટ કરો તો ચાલશે. એટલે શું થશે? સબ્લિમેશન ઓફ એમોનિયા ગેસ, રેડ લિટમસ ટર્ન્સ ઇન્ટુ બ્લુ. એટલે કે લાલ લિટમસ છે એને બ્લુ બનાવે છે.
ઇવોપરેશન ઓફ અમોનિયા ગેસ. બરાબર. આ થઈ ચારકોલ ટેસ્ટ ટ્યુબની અંદર. હવે આપણે ચારકોલ ટેસ્ટ પૂરી થઈ ગઈ. ચારકોલ ટેસ્ટની અંદર સૌથી પહેલાં આપણે ચારકોલ ટેસ્ટ કરી હતી. ચારકોલની અંદર વ્હાઇટ રેસિડ્યુ ઉપર કોબાલ્ટ નાઇટ્રેટ 1 ડ્રોપ એડ કર્યું એટલે બ્લેક રેસિડ્યુ. કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, સોડિયમ, પોટેશિયમ મે બી પ્રેઝન્ટ, જેને આપણે અલગ કરશું ફ્લેમ ટેસ્ટમાંથી. આ ઉપરાંત હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર સબ્લિમેશન થતું હતું એટલે આપણે ટેસ્ટ ટ્યુબની અંદર પણ ચારકોલ ટેસ્ટ કરી હતી. ચારકોલ ટેસ્ટમાં ટેસ્ટ ટ્યુબની અંદર સ્મેલ ઓફ એમોનિયાની સ્મેલ આવે છે અને લિટમસ પેપર છે રેડ છે એ બ્લુ થાય છે અને હળદર પત્ર છે એ લાલ બને છે. બેમાંથી ગમે એ એક કરો તો ચાલે. બરાબર. એટલે તમારે લખવાની ચારકોલ ટેસ્ટ છે એ બંને રીતે લખવાની આવશે, ટેસ્ટ ટ્યુબની અંદર અને ચારકોલની અંદર. બરાબર. પછી છે ફ્લેમ ટેસ્ટ. આજનો આપણો ફ્લેમ ટેસ્ટની અંદર આજનો આપણું મિક્સચર છે એ વોટર સોલ્યુબલ છે. બરાબર. અને વોટર સોલ્યુબલ મિક્સચર છે પણ અહીંયા આપણે શું આવશે, મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl, કે જેનાથી તમને ફ્લેમ ટેસ્ટ છે એ એકદમ સરસ મળશે. પેસ્ટ બનાવવાની છે એટલે બહુ વધારે HCl એડ કરવાનું નથી, 1 ડ્રોપ. સોનેરી પીળી જ્યોત છે એ દેખાય છે. બરાબર. કોબાલ્ટ ગ્લાસની હાજરીમાં આપણે જોઈએ તો આ રીતે કોબાલ્ટ ગ્લાસ રાખી અને જોવાનું તો કોબાલ્ટ ગ્લાસની હાજરીમાં પણ સોનેરી પીળી જ જ્યોત દેખાય છે. થોડી ઘણી જાંબલી જેવી દેખાય છે પણ સ્લાઇટલી. બરાબર. કોબાલ્ટ ગ્લાસને આ રીતે રાખી અને જોવાનું કે કેવી દેખાય છે. તમે જોશો તો તમને યલોય દેખાય છે અને થોડી ઘણી જાંબલી દેખાય છે, બંને દેખાય છે. હવે નરી આંખે જ્યોતનો રંગ એટલે આપણે અત્યારે એમનેમ જોયું કેવા કલરની છે તો કે સોનેરી પીળી જ્યોત, યલો ફ્લેમ. બરાબર. કોબાલ્ટ ગ્લાસની અંદર જોયું તો યલો ફ્લેમ. તો સામે છે Na+ મે બી પ્રેઝન્ટ. પછી છે નરી આંખે ફ્લેમની અંદર બે છે, યલો ફ્લેમ અને કોબાલ્ટ ગ્લાસની અંદર છે જાંબલી તો K+. આપણે યલોય દેખાય છે કોબાલ્ટ ગ્લાસમાં અને બ્લુઇશ જેવી પણ દેખાય છે બ્લુ ફ્લેમ એટલે કે જાંબલી. બરાબર. તો K+ પ્રેઝન્સ હોઈ શકે. અત્યારે આપણે ફ્લેમ ટેસ્ટની અંદર બે વસ્તુ મળે છે કોબાલ્ટ ગ્લાસમાં અને નરી આંખે Na+, K+ મે બી પ્રેઝન્સ. બરાબર. હવે અત્યારે સબસ્ટન્સ છે એ વ્હાઇટ છે, તમારું મિક્સચર છે એ વ્હાઇટ છે એટલે વ્હાઇટ મિક્સચર હોય ત્યારે બોરેક્સ બીડ ટેસ્ટ છે એ કરવાની આવતી નથી. એટલે બોરેક્સ બીડ ટેસ્ટમાં આપણે શું લખવાનું આવશે તો કે આપણું મિક્સચર છે એ વ્હાઇટ છે એટલે બોરેક્સ બીડ ટેસ્ટ છે એ શક્ય નથી. મિક્સચર ઇઝ કલરલેસ ધેન ટેસ્ટ ઇઝ નોટ અવેલેબલ. બરાબર. આગળ આપણે એક મિક્સચર વ્હાઇટ હતું ત્યારે પણ આપણે બોરેક્સ બીડ ટેસ્ટ કરી હતી. બરાબર. કેમ કે ત્યારે એને અમુક કમ્પાઉન્ડ એવા હોય વ્હાઇટ હોય તોય બોરેક્સ બીડ ટેસ્ટ આપે એટલે તમને એવું લાગે કે હોઈ શકે તો એક્ઝામમાં તમારે પરફોર્મ તમારી રીતે કરી નાખવાની. અહીંયા આપણે બોરેક્સ બીડ ટેસ્ટની અંદર એક પણ કમ્પાઉન્ડ છે એ મળશે નહીં એટલે નો સ્પેસિફિક રેડિકલ ઇઝ પ્રેઝન્ટ. બરાબર. એટલે આપણે લખી નાખવાનું. બાકીના જે
Cu+2 Fe+2 ક્રોમિયમ Mn કોબાલ્ટ અને નિકલ છે એ એબ્સન્ટ, બરાબર. પછી છે 4 ટેસ્ટ થઈ. સૌથી પહેલા પ્રાઇમરી ટેસ્ટની અંદર 3 હતું, કલર, સ્ટેટ અને સોલ્યુબિલિટી ટેસ્ટ, બરાબર. પછી છે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, ચારકોલ ટેસ્ટ, કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ, ફ્લેમ ટેસ્ટ અને બોરેક્સ બીડ ટેસ્ટ જે આપણે કરવાની નથી, બરાબર. પણ તમારે પ્રાઇમરી ટેસ્ટની અંદર અને પોઝિટિવ અને નેગેટિવ રેડિકલની વેટ ટેસ્ટ ડ્રાય ટેસ્ટ છે એ તમારે આવતી હોય કે ન આવતી હોય પણ લખવાની ફરજિયાત બધી આવશે. ઓબ્ઝર્વેશન છે એ ન મળતું હોય તો આપણે એ રીતે લખવાનું, પણ કમ્પલસરી એને લખવાની હોય છે એક્ઝામમાં પણ. પછી છે મિક્સચર પ્લસ NaOH. આપણે આગળ NH4+ મળ્યો એટલે આ ટેસ્ટ છે એ શેની છે? NH4+ની. ત્યાં તમારે કન્ફર્મ થઈ જાય કે NH4+ છે એ પ્રેઝન્સ છે. મિક્સચર પ્લસ NaOH. અહીંયા આપણે જોશું HCl માં બોળેલા સળિયા સાથે સફેદ ધુમાડા આપે. લિટમસ પેપર આપણે જોઈ લીધું એટલે આ જોઈએ. સ્મેલ ઓફ અમોનિયા. HCl માં બોળેલા સળિયા સાથે જો સફેદ ધુમાડા આપે છે અને તીવ્ર વાસ આવે છે અમોનિયાની. બરાબર. એટલે આપણે કહી શકીએ NH4+ પ્રેઝન્સ. Mixture plus NaOH, smell of ammonia, NH4+ may be present, બરાબર. પછી છે dry test for negative radical. ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલમાં ફર્સ્ટ આપણે કાર્બોનેટની ટેસ્ટ કરીએ છીએ. મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl. જો CO2 ગેસના એફરવેસિસ ઉભરા આવે તો CO3-2 કાર્બોનેટ પ્રેઝન્ટ હોઈ શકે. જો CO2 ગેસ કાર્બન ડાયોક્સાઇડ ગેસના એફરવેસિસ ન આવે તો પછી ઈનું આપણે જે છે મિક્સચર અને ડાયલ્યુટ HCl ટેસ્ટ ટ્યુબને હીટ કરવાની. હીટ કરતા પહેલા 3 પેપર રેડી કરી રાખવાના છે. ડાયક્રોમેટ પેપર, સ્ટાર્ચ આયોડાઇડ પેપર અને લેડ એસિટેટ પેપર. ડાયક્રોમેટ પેપર સલ્ફાઇડ માટે છે, લેડ એસિટેટ પેપર સલ્ફાઇડ માટે અને સ્ટાર્ચ આયોડાઇડ પેપર છે એ નાઇટ્રાઇટ માટે છે. આજનું જે કાંઈ મિક્સચર છે એમાં આપણે જોઈએ મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl શું ઇફેક્ટ થાય છે. મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl. જ્યારે HCl એડ કરીએ ત્યારે જોવાનું છે ઉભરા આવે છે કે નહીં. જોવો ટેસ્ટ ટ્યુબમાં ઉભરા આવતા નથી. ઇટ મીન્સ કાર્બોનેટ CO3-2 જે છે એ પ્રેઝન્ટ હશે નહીં. હવે પછી આને નાને જ તે આપણે મિક્સચર અને ડાયલ્યુટ HCl એડ કર્યું હોય એટલે એમાં સોલ્યુબલ થઈ જાય મિક્સચર અને પછી આને આ ટેસ્ટ ટ્યુબને આપણે હીટ કરવાની. હીટ કરતા પહેલા આપણે જે 3 પેપર કીધા એ રેડી કરી રાખવાના. શું કામ? જો એમાંથી કોઈ નેગેટિવ રેડિકલ આપેલ હોય તો
તો આપણે ટેસ્ટ ટ્યુબમાંથી જે ગેસ ઇવોલ્વ થાય એના ઉપર ઇફેક્ટ દર્શાવે એટલું. જો આપણે ટેસ્ટ ટ્યુબને ગરમ કરીએ એટલે અંદરથી જે કાંઈ ગેસ હોય નીકળવાનો હોય એ નીકળી જાય. પછી પેપર બનાવવા જઈએ ને પછી પેપર રાખીએ તો એના ઉપર કાંઈ ઇફેક્ટ દર્શાવે નહીં. આજનું જે કાંઈ ઇનઓર્ગેનિક મિક્સચર છે એમાં સલ્ફાઇડ કે નાઇટ્રાઇટ આપેલું નથી, એટલે એના ઉપર કોઈ ઇફેક્ટ દર્શાવશે નહીં. એટલે આપણે એ ટેસ્ટ પરફોર્મ કરતા નથી. એટલે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલમાં તમારે ફર્સ્ટ કરી લખવાનું મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl. CO2 ગેસના એફેરવેસિસ નથી એટલે CO3 - 2 એપ્સન. પછી મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl પ્લસ હીટ એમાં જ તે ફર્સ્ટ નંબરની ટેસ્ટમાં જ તે એસિડિક ગેસ કે બ્રાઉનિશ ગેસ ઇવોલ્વ થતો નથી. નો એસિડિક ઓર બ્રાઉનિશ ગેસ ઓર સ્ટ્રોંગ સ્મેલ ગેસ લાઈક રોટન એગ, સડેલા ઈંડા જેવી વાસ આવતી હોય એવી પણ આવતી નથી. એટલે સલ્ફાઇડ અને નાઇટ્રાઇટ એપ્સન. નેક્સ્ટ ટેસ્ટ છે મિક્સચર પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 પ્લસ MnO2 પ્લસ હીટ. એટલે આપણે એક ટેસ્ટ ટ્યુબમાં મિક્સચર લેશું. ટેસ્ટ ટ્યુબમાં આપણે મિક્સચર પ્લસ MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 MnO2 એડ કરીને પછી આપણે કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરવાનું છે. આ ટેસ્ટ ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ માટેની છે. ક્લોરાઇડ હશે તો કલરલેસ ગેસ અથવા થોડો ગ્રીનિશ પડતો ગેસ નીકળશે. બ્રોમાઇડ માટે આપણે ખબર છે બ્રાઉનિશ રેડિશ ટાઈપ, અને આયોડિન માટે વાયોડ. વેરી સ્ટ્રોંગ ગેસ ઇવોલ્વ થાય છે, કલરલેસ છે. તો એમાં લખેલું છે એમોનિયામાં આપણે ગ્લાસ રોડ સળિયો બોળી ઉપર રાખીએ તો વ્હાઇટ ફ્યુમ્સ જુઓ. બરોબર, આ સ્પેસિફિક ક્લોરાઇડ માટેની ટેસ્ટ છે. સળિયો રાખવાથી આપણે વ્હાઇટ ફ્યુમ્સ આવે છે. મિક્સચર પ્લસ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ધેન કોન્સન્ટ્રેટ H2SO4 એન્ડ હીટ. બુકમાં પહેલા કોન્સન્ટ્રેટ H2SO4 લખ્યું હોય તો પહેલા એડ કરવાનું નથી, કારણ કે પછી MnO2 એડ કરીએ તો અંદર જે કંઈ રિએક્શન થવાની હોય વ્યવસ્થિત થાય નહીં. એટલે આપણું મિક્સચર સોલિડ હોય, MnO2 પાવડર ફોર્મમાં છે એ સોલિડ હોય, એ બંને એડ કરીને પછી H2SO4 ના 2 to 3 ડ્રોપ આપણે એડ કરવાના છે અને પછી એને હીટ કરવાનું. અહીંયા આપણે આજનું જે ઇનઓર્ગેનિક મિક્સચર છે એમાં કલરલેસ ગેસ પણ વેરી સ્ટ્રોંગ સ્મેલ ઓફ કલરલેસ ગેસ ઇવોલ્વ થતો હતો, જે એમોનિયામાં બોળેલ સળિયા સાથે વ્હાઇટ ફ્યુમ્સ, વ્હાઇટ કલરના ધુમાડા આપતા હતા. જે ઓબ્ઝર્વેશન ક્લોરાઇડ માટેનું છે. એટલે Cl- મે બી પ્રેઝન્ટ. ડ્રાય ટેસ્ટ આપણે પરફોર્મ કરીએ છીએ એટલે જ્યાં સુધી ડ્રાય ટેસ્ટનું રિઝલ્ટ ન લખીએ ત્યાં સુધી આપણે મે બી પ્રેઝન્ટ એવું લખવાનું છે. એટલે ફર્સ્ટ ટેસ્ટમાં આપણે મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl લખીને એમાં જે કંઈ એપ્સન દેખાડવાનું છે એ દેખાડવાનું. પછી મિક્સચર પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 પ્લસ MnO2, એટલે ફર્સ્ટ MnO2 પછી કોન્સન્ટ્રેટ H2SO4 હીટ, એમાં ક્લોરાઇડ એપ્સન. હવે
કોપર ફોઇલ વાળી ટેસ્ટ છે તો આની પહેલા આપણે IQ3 માં Cu+2 એઝ અ પોઝિટિવ રેડિકલ તરીકે હતું, બરોબર, અને ત્યાં નેગેટિવ રેડિકલ તરીકે IQ3 માં નેગેટિવ રેડિકલ તરીકે નાઇટ્રેટ આપેલું હતું NO3-1, બરોબર. તો ત્યાં આપણે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલની ટેસ્ટ કરી હતી, ત્યાં તે બ્રાઉનિશ ગેસ ઇવોલ્વ થતો હતો. એટલે બ્રાઉનિશ ગેસ જો ત્યાં નીકળતો હોય તો અહીંયા આપણે કોપર ફોઇલ વાળી ટેસ્ટ કરીએ તો અહીંયા પણ આપણને એનું ઓબ્ઝર્વેશન મળે, પણ ત્યાં કોઈ આપણને બ્રાઉનિશ કલરનો ગેસ મળતો નહોતો. એટલે અહીંયા જો ટેસ્ટ પરફોર્મ કરો તો પણ આપણને એનું કઈ ઓબ્ઝર્વેશન મળે એ મળતું નથી. એટલે ટેસ્ટ લખી મિક્સચર પ્લસ કોપર ફોઇલ પ્લસ કન્સન્ટ્રેટેડ H2SO4 પ્લસ હીટ, નો બ્રાઉનિશ ગેસ, બ્રાઉનિશ કલરનો ગેસ નથી, એટલે NO3- નાઇટ્રેટ એબ્સન્ટ. નેક્સ્ટ ટેસ્ટ છે સલ્ફેટ માટેની, એ આપણે જોઈએ સલ્ફેટ પ્રેઝન્ટ છે કે નહીં. તો સલ્ફેટ માટેની ટેસ્ટમાં મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર, આજનું આપણું મિક્સચર સોલ્યુબલ જ છે. મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર, પછી એમાં BaCl2 એડ કરીને જોવાનું છે વ્હાઇટ પ્રેસિપિટેટ છે કે નહીં. તો અહીંયા આપણને વ્હાઇટ પ્રેસિપિટેટ મળતા નથી. એટલે એનો મિનિંગ શું થાય, સલ્ફેટ છે એ પ્રેઝન્ટ નહીં હોય. વ્હાઇટ પ્રેસિપિટેટ મળે અને જોઈએ HNO3 માં ઇનસોલ્યુબલ રહેતા હોય નાઇટ્રિક એસિડમાં, તો આપણને સલ્ફેટ એઝ અ નેગેટિવ રેડિકલ તરીકે આપેલું હોય. પણ અહીંયા આપણે જોયું મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર, એટલે આપણું જે કે મિક્સચર છે એ સોલ્યુબલ થઈ ગયું. પછી એમાં બેરિયમ ક્લોરાઇડ એડ કર્યું તો વ્હાઇટ પ્રેસિપિટેટ આવતા નથી. એટલે સલ્ફેટ SO4-2 એબ્સન્ટ એવું આપણે લખવાનું છે. તો ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ અહીંયા આપણે પૂરી થઈ જાય છે. ફોસ્ફેટ કે આર્સેનેટ એવું કઈ આપણે લખવાનું નથી, તમારા સિલેબસમાં છે નહીં. એટલી ટેસ્ટ લખીને જ્યાં રીડિંગ એટલે કે ઓબ્ઝર્વેશન મળતા હોય એ લખીને આપણે પ્રેઝન્ટ એબ્સન્ટ છે એવું દર્શાવવાનું છે. એટલે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ધેન ડી કરી રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ. તો રિઝલ્ટમાં પહેલા આપણને શું મળ્યું છે એ આપણે લખી નાખવાનું છે. તો પોઝિટિવ રેડિકલમાં ફર્સ્ટ આપણને એમોનિયમ હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણને વ્હાઇટ સબ્લિમેશન મળ્યું હતું, એટલે NH4+1 આપણું કન્ફર્મ જ છે. એ ઉપરાંત મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ ઈ ટેસ્ટ કરી હતી, એમાં પણ એમોનિયા ગેસ ઇવોલ્વ થતો હતો. રેડ લિટમસ ટર્ન્સ ઇન્ટુ બ્લુ ઈ પણ આપણને મળ્યું, એટલે NH4+1 આપણો 100% શ્યોર છે. એટલે પોઝિટિવ રેડિકલમાં NH4+1. ધેન હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં સ્ટ્રોંગ સ્મેલ ઓફ ગેસ, સ્ટ્રોંગ ગેસ ઇવોલ્વ થતો તો એમાં પણ આપણે એમોનિયામાં બોળેલ સળિયા સાથે વ્હાઇટ ફ્યુમ્સ આપતું હતું, જે કોનું ઓબ્ઝર્વેશન હતું, ક્લોરાઇડનું. ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલમાં પણ આપણને ક્લોરાઇડ પ્રેઝન્ટ મળે છે. આપણે જોયું મિક્સચર પ્લસ MnO2 પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 પ્લસ હીટ, એટલે ક્લોરાઇડ જે છે એ નેગેટિવ રેડિકલ તરીકે આપણો પ્રેઝન્ટ છે. નેગેટિવ રેડિકલમાં બીજા કોઈ આપણને નેગેટિવ રેડિકલ એની ટેસ્ટમાં મળતું નથી. તો આપણે આની ઉપરાંત આપણને ફ્લેમ ટેસ્ટ જે આપણે કરી હતી એમાં આપણને
યલોઈશ સોનેરી પીળી ફ્લેમ મળતી હતી. સોનેરી પીળી ફ્લેમ છે મળે તો એમાં સોડિયમ અને પોટેશિયમ બેમાંથી કોઈ એક અથવા બંને પ્રેઝન્ટ હોઈ શકે. એ બંનેને જુદા કઈ રીતે પાડી શકીએ તો આપણે કોબાલ્ટ ગ્લાસમાંથી ફ્લેમ જોવાની. જો કોબાલ્ટ ગ્લાસમાં પણ સોનેરી પીળી જ દેખાય તો સોડિયમ પ્રેઝન્ટ હોય, અને કોબાલ્ટ ગ્લાસમાંથી જોતા જો વાયોલેટ જેવી જાંબલી જેવી ફ્લેમ દેખાય તો પોટેશિયમ K+ પ્રેઝન્ટ હોઈ શકે, એવું આપણે અનુમાન કરી શકીએ. પછી ફાઇનલ કઈ છે એ આપણે વેટ ટેસ્ટ જ્યારે કરશું ત્યારે જોઈશું. તો સોડિયમ અને પોટેશિયમ બંને આપણને મળે છે. કોબાલ્ટ ગ્લાસમાંથી આપણે ફ્લેમનો કલર જોયો તો થોડીક યલોઈશ હતી, સોનેરી પીળી, અને થોડીક વાયોલેટ જેવી જાંબલી જેવી પણ દેખાતી હતી. એ ઉપરાંત ચારકોલ ટેસ્ટમાં પણ આપણને વ્હાઇટ રેસિડ્યુ મળ્યા હતા. એમાં પણ સોડિયમ પોટેશિયમ બંને લખેલું છે. કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટમાં બ્લેક રેસિડ્યુ મળ્યા, એમાં પણ સોડિયમ પોટેશિયમ છે. તો મે બી પોસિબલ કે આપણા આજનું જે કાંઈ ઇનઓર્ગેનિક મિક્સચર છે એમાં સોડિયમ અને પોટેશિયમ બંને પ્રેઝન્ટ હોઈ શકે. તો આપણે રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટમાં એમોનિયમ NH4+1, સોડિયમ Na+ અને પોટેશિયમ K+, એટલે 3 પોઝિટિવ રેડિકલ, અને નેગેટિવ રેડિકલમાં એક ક્લોરાઇડ Cl- મે બી પ્રેઝન્ટ એવું લખવાનું છે, અને આપણને બધી ટેસ્ટ મળી છે. પછી આપણે વેટ ટેસ્ટ કરશું ત્યારે આપણે જોશું કે ફાઇનલ જે કાંઈ છે સોડિયમ પોટેશિયમ એમાંથી કયું છે કે પછી બંને હાજર છે. એટલે ટોટલ 4 રેડિકલના મિક્સચર વાળું તમને આપેલું હોય છે. 4 રેડિકલ કમ્પાઉન્ડનું મિક્સચર હોય એવું તમને મિક્સચર તમારા સિલેબસમાં છે. એટલે આપણે સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ અને ક્લોરાઇડ 3 પોઝિટિવ અને 1 નેગેટિવ, એટલે ટોટલ 4 રેડિકલ આપણે ડ્રાય ટેસ્ટના રિઝલ્ટમાં લખ્યા છે. હવે નેક્સ્ટ ઓરિજિનલ સોલ્યુશન બનાવવાનું. પ્રિપરેશન ઓફ ઓરિજિનલ સોલ્યુશન. આપણું મિક્સચર છે એ વોટર સોલ્યુબલ છે, બરાબર. એટલે આપણે ઓરિજિનલ સોલ્યુશન છે એ સૌથી પહેલાં આપણે એની અંદર મિક્સચર લેશું બનાવવા માટે, અને ડિસ્ટિલ વોટર એડ કરશું. અહીંયા લાસ્ટ પ્રેક્ટિકલની જેમ વોટર સોલ્યુબલ મિક્સચર છે એટલે ઓરિજિનલ સોલ્યુશન ને વોટર એક્સ્ટ્રેક્ટ ને એસિડ એક્સ્ટ્રેક્ટ ને એવું કરવાનું આવશે નહીં. જે તમારું ઓરિજિનલ સોલ્યુશન છે એને જ આપણે વોટર એક્સ્ટ્રેક્ટ કહેશું. ફુલ્લી સોલ્યુબલ છે. ઘણા રેડિકલમાં એવું બને કે તમારું મિક્સચર છે એ ફુલ્લી સોલ્યુબલ ન હોય તો પણ સ્લાઇટલી તમે એને ગરમ કરી શકો. સ્લાઇટલી ગરમ કરો તો એ સોલ્યુબલ છે એ થઈ જશે, બરાબર. ઘણી વખત એવું બનતું હોય કે થોડા ઘણા પાર્ટિકલ્સ છે એ બાકી નીચે તળિયે બેસી જતા હોય તો તમારે એને સ્લાઇટલી હીટ કરવાનું, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો ઓરિજિનલ સોલ્યુશન છે એ આપણું બની ગયું છે. એક પણ પાર્ટિકલ છે એ રહેતા નથી, અને સોલ્યુશન છે એ ટ્રાન્સપરન્ટ છે, બરાબર. હવે આનો ઉપયોગ કરી અને આપણે વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ છે એ કરશું. એમાં સૌથી પહેલાં આપણે એઝ ઇટ ઇઝ ટેસ્ટ ટ્યુબ લેવલે કરશું. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ dilute HCl. નો PPTs. PPT મળતા નથી એટલે ગ્રુપ 1 છે એ એબસન્ટ. ગ્રુપ 1 ની અંદર છે AgCl, PbCl2 અને HgCl2, બરાબર. અહીંયા PPT મળતા નથી એટલે ગ્રુપ 1 છે એ એબસન્ટ. હવે આપણે
એની અંદર H2S પાસ કરી દેવાનો. મારા ભૂલથી ફેંકાઈ ગયું છે, તમારે શું કરવાનું, એની અંદર H2S પાસ કરી આવવાનો. H2S પાસ કરી તો તમે જોઈ શકો છો પીપીટી મળતા નથી. સોલ્યુશન છે એ જેવું હતું એવું ને એવું છે, બરાબર. એટલે આપણે કહી શકીએ કે ગ્રુપ 2 એપ્સન, ગ્રુપ 2 ની અંદર બ્લેક પીપીટી અને યેલો પીપીટી બે પીપીટી આવવા જોઈએ. આપણે પીપીટી જ નથી આવતા, બરાબર. એટલે નો પીપીટી એટલે HG, PB, BI, CU, CD, SN અને AS આ બધા જ રેડિકલ છે એ એપ્સન ગ્રુપ 2 ની અંદર, બરાબર. આગળ ગ્રુપ 2 પણ એપ્સન છે. હવે ધારો કે ગ્રુપ 2 ની અંદર પીપીટી આવતા હોય, બરાબર. સોરી, ગ્રુપ 2 એપ્સન છે ને આગળ તમારે પીપીટી આવતા હોય ને H2S તમે પાસ કરેલું હોય તો જે તે ગ્રુપની અંદર જાઓ એ પહેલાં તમારે H2S છે એને ખૂબ ઉકાળી અને દૂર કરવો પડે. એ કઈ રીતે ખબર પડે તો કે H2S દૂર કર્યાની ખાતરી છે એ લેડ એસિટેટ પેપરની મદદથી કરવામાં આવે છે. લેડ એસિટેટ પેપર છે એ બનાવી અને તમારે H2S છે એ દૂર થયો છે કે નહીં, પેપરનો રંગ બદલાવો જોઈએ નહીં, બરાબર. બ્લેક આવતું હોય તો તમારે હજી H2S છે એ તમારા સોલ્યુશનની અંદર છે, બરાબર. અહીંયા છે ગ્રુપ 2 એપ્સન, બરાબર. પછી છે ગ્રુપ 3 ઓરિજિનલ સોલ્યુશન ઓરિજિનલ સોલ્યુશન પ્લસ સોલિડ એમોનિયમ ક્લોરાઇડ પ્લસ જ્યાં સુધી એમોનિયાની સ્મેલ આવે ત્યાં સુધી અમોનિયા. ઓરિજિનલ સોલ્યુશન અહીંયા તમારે સોલિડ એમોનિયમ ક્લોરાઇડ લેવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. સોલિડ 1 થી 2 ગ્રામ જેટલું એમોનિયમ ક્લોરાઇડ. અને અમોનિયાની વાસ આવે ત્યાં સુધી અમોનિયા. પીપીટી દેખાતા નથી. સોલ્યુશન છે એ એકદમ ટ્રાન્સપરન્ટ છે. અહીંયા તમારા પીપીટી પ્રેઝન્સ નથી એટલે તમે થોડુંક એમોનિયા નાખો તો એકદમ તીવ્ર વાસ આવે, બરાબર. કેમ કે ઓલરેડી આપણા સોલ્યુશનની અંદર એમોનિયા છે એ પ્રેઝન્સ છે, બરાબર. એટલે થોડુંક નાખશો તોય તમે એટલી એમોનિયાની સ્મેલ આવશે. અને જ્યારે તમારા મિક્સચરની અંદર એમોનિયા પ્રેઝન્સ હોય ત્યારે તમે મિક્સચર છે એને તમે થોડુંક આમ સૂંઘશો સ્લાઇટલી તમને એમોનિયાની સ્મેલ છે એ આવશે, બરાબર. જ્યારે મિક્સચરની અંદર NH4+ પ્રેઝન્ટ હોય, તમારો પ્રેક્ટિકલ પૂરો થઈ ગયો હોય, તમને NH4+ મળી જાય ત્યારે ટેસ્ટ કરવા પૂરતું થોડું એવું સૂંઘી લેવાનું. એટલે કે એમ તમે ખાતરી કરી શકો કે અત્યારે એમોનિયા છે એ પ્રેઝન્ટ છે અને એની સ્મેલ છે એ તમને ખબર જ છે કેવી છે. એવી જ સ્મેલ છે એ મિક્સચરમાંથી આવતી હશે, બરાબર. હવે અહીંયા આપણે ગ્રુપ 3A એબ્સન્ટ મળે છે. Fe અને ક્રોમિયમ, Feના રાતા તપકીરિયા અને ક્રોમિયમના લીલા અવક્ષેપ હોય. આપણે કોઈ પણ જાતના અવક્ષેપ મળતા નથી એટલે ગ્રુપ 3A એબ્સન્ટ. ગ્રુપ 1, 2 એન્ડ ગ્રુપ 3A એબ્સન્ટ. ગ્રુપ 3B, ગ્રુપ 3B ની ટેસ્ટ માટે આની અંદર જ તમારે H2S પાસ કરવાનું. એટલે ગ્રુપ 1, 2, 3 એન્ડ 3B
આ બંને ટેસ્ટ છે એ સાથે થશે, બરાબર. 3A ની અંદર આપણે અવક્ષેપ આવતા નથી, આની અંદર ફેંકી દેવાનું નથી, એમાં ને એમાં તમારે H2S છે એ પાસ કરવાનો છે. અહીંયા H2S પાસ કરતા કોઈ પણ જાતના પીપીટી મળતા નથી, એટલે આપણે કહી શકીએ કે ગ્રુપ 3B એબસન્ટ, બરાબર. ગ્રુપ 1, 2, 3A અને 3B ચારેય ગ્રુપ છે એ એબસન્ટ છે. હવે આગળ ગ્રુપ 4 ઓરિજિનલ સોલ્યુશન પ્લસ સોલિડ NH4Cl પ્લસ જ્યાં સુધી એમોનિયાની વાસ આવે ત્યાં સુધી એમોનિયા અને એમોનિયમ કાર્બોનેટ. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl પ્લસ એમોનિયાની વાસ આવે ત્યાં સુધી એમોનિયા અને એમોનિયમ કાર્બોનેટ. પીપીટી આવતા નથી. નો પીપીટીઝ. કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ આર એબસન્ટ. ગ્રુપ 4 વ્હાઇટ પીપીટી આવતા નથી, એટલે કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ આર એબસન્ટ. અહીંયા આપણે 4 ગ્રુપ એબસન્ટ થયા. એના પછી છે ગ્રુપ 5. ચારેય ગ્રુપ છે એમાં ચારેય ગ્રુપની 1 by 1 ટેસ્ટ કરી. એકેય ગ્રુપની અંદર કોઈ પણ જાતના પીપીટી આવતા નથી, કલર વાળા કે કલર વગરના, એટલે ચારેય ગ્રુપ છે એ એબસન્ટ. એટલે ગ્રુપ 4 છે એમાં એકેય પીપીટી આવતા નથી, એબસન્ટ, બરાબર. પછી છે ગ્રુપ 5. ગ્રુપ 5 છે એની અંદર એક જ રેડિકલ છે Mg+2, બરાબર. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl 2 થી 3 ગ્રામ જેટલો NH4Cl બરાબર. એમોનિયાની વાસ આવે ત્યાં સુધી અમોનિયા અને સોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ ટેબલ રિએજન્ટ. વેટ ટેસ્ટની અંદર મોટા ભાગના સોલ્યુશન છે એ ટેબલ રિએજન્ટ જ વપરાય છે. અહીંયા પણ પીપીટી આવતા નથી. સોલ્યુશન છે એ ટ્રાન્સપરન્ટ છે, બરાબર. એટલે આપણે કહી શકીએ ગ્રુપ 5 Mg+2 એબસન્ટ, બરાબર. આપણે બધી જ ટેસ્ટ કરી 5 ગ્રુપની, એક પણ ગ્રુપની અંદર પીપીટી મળતા નથી. એક પણ ગ્રુપની અંદર પીપીટી મળે નહીં તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે ગ્રુપ 6 છે એ પ્રેઝન્સ 100% પ્રેઝન્સ, બરાબર. એકેય ગ્રુપની અંદર પીપીટી ન મળે આપણે નીચે લખવાનું કે ગ્રુપ 1 થી 5 ની અંદર પીપીટી મળતા નથી, એટલે ગ્રુપ 6 પ્રેઝન્સ 100% પ્રેઝન્સ. નો પીપીટીઝ available on group 1 to 5, so group 6 is 100% present, બરાબર. અહીંયા આપણે થઈ વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ.
હવે આપણે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ અથવા વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ એમાં ગ્રુપ 6 પ્રેઝન્ટ. ગ્રુપ 6 ની કોઈ સ્પેસિફિક ટેસ્ટ નથી, જેમ મેડમે કીધું એમ 1 થી 5 ગ્રુપ 1 to 5 ગ્રુપ જો પ્રેઝન્ટ ન હોય તો આપણે ગ્રુપ 6 એબસન્ટ ગ્રુપ 6 પ્રેઝન્ટ એવું કહી શકીએ. એટલે આજનું જે કંઈ આપણું મિક્સચર છે એમાં 1 to 5 ગ્રુપ એકેયમાં આપણને પ્રેસિપિટેટ મળ્યા નથી, એટલે ગ્રુપ 6 પ્રેઝન્ટ. તો નેક્સ્ટ આવે પછી ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ, એટલે કે આપણને જે પ્રેઝન્ટ ગ્રુપ મળ્યું હોય એમ. પ્લસમાં આપણે ગ્રુપ 6 નું ક્લાસિફિકેશન તો દર વખતે લખતા જ હતા, પણ આજના કમ્પાઉન્ડમાં આજના મિક્સચરમાં એકાઈ 1 થી 5 જે ગ્રુપ છે એમાંથી કોઈ ગ્રુપ નથી, એટલે ઈ સિક્વન્સમાં જે આવતું હતું એ આપણે લખવાનું આવશે નહીં. ડાયરેક્ટ આપણે ગ્રુપ 6 નું ક્લાસિફિકેશન લખવાનું આવશે અને એની ટેસ્ટ આપણે પરફોર્મ કરીને જોઈએ છીએ. તો નેક્સ્ટ ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 6, બરોબર, ગ્રુપ 6 નું વર્ગીકરણ. તો સૌથી પહેલા એમાં ગ્રુપ 6 માં કયા કયા પોઝિટિવ રેડિકલ પ્રેઝન્ટ છે? તો ગ્રુપ 6 માં એમોનિયમ NH4+1, સોડિયમ Na+ અને પોટેશિયમ K+ આ 3 પોઝિટિવ રેડિકલ ગ્રુપ 6 ના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એમોનિયમ માટેની ટેસ્ટ NH4+1 એટલે એને એમોનિયમ રેડિકલ એવું કહેવાય. NH3 હોય તો એ ગેસ હોય એને એમોનિયા ગેસ કહેવાય. તો ગ્રુપ 6 ની ટેસ્ટ આપણે વોટર એક્સ્ટ્રેક્ટ માંથી થાય. ઈ એસિડિક એક્સ્ટ્રેક્ટ એટલે કે ઓરિજિનલ સોલ્યુશન માંથી થાય નહીં. ક્યારે? જ્યારે આપણું મિક્સચર હોય એ વોટર સોલ્યુબલ ન હોય, એટલે આપણે એને કોઈ એસિડમાં સોલ્યુબલ કરીએ, સપોઝ HCl માં, તો ત્યારે આપણું ઓરિજિનલ સોલ્યુશન HCl વાળું આવે, એસિડ એક્સ્ટ્રેક્ટ વાળું, અને વોટર એક્સ્ટ્રેક્ટ જે છે એ આપણું જળ દ્રાવણ. તો આજનું આપણું જે કાંઈ મિક્સચર છે એ વોટર સોલ્યુબલ છે. તો જ્યારે વોટર સોલ્યુબલ મિક્સચર હોય ત્યારે ઓરિજિનલ સોલ્યુશન અને વોટર એક્સ્ટ્રેક્ટ એટલે કે મૂળ દ્રાવણ અને જળ દ્રાવણ બંને એક જ થાય. એટલે અહીંયા આપણે વોટર એક્સ્ટ્રેક્ટ અલગથી બનાવવાની જરૂર નથી. જો આમાં ટેસ્ટ કરતા ઘટે તો પછી આપણે અલગથી બનાવવું પડે. આપણે આમાં જ થોડો મિક્સચર એડ કરીને એને ડિસોલ્વ કરી નાખીએ અને જરૂર પડે તો થોડું ડિસ્ટિલ વોટર ઉમેરી દઈએ. હવે આ જે સોલ્યુશન બન્યું વોટર એક્સ્ટ્રેક્ટ એમાંથી આપણે ગ્રુપ 6 ની ટેસ્ટ કરવાની છે. ફર્સ્ટ ટેસ્ટ એમોનિયમ માટેની છે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ NaOH સોલ્યુશન પ્લસ હીટ. આ ટેસ્ટ આપણે આગળ પરફોર્મ કરી લીધી છે, એટલે આપણું મિક્સચર એક જ છે. તો ટેસ્ટ આગળ કરીએ ડ્રાય ટેસ્ટમાં કે અહીંયા વેટ ટેસ્ટમાં કરીએ એના કઈ જુદા જુદા ઓબ્ઝર્વેશન મળે નહીં. એટલે ફર્સ્ટ વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ NaOH સોલ્યુશન પ્લસ હીટ, એમોનિયા ગેસ ઇવોલ્વ અને HCl માં બોળેલ સળિયા સાથે જે વ્હાઇટ ફ્યુમ્સ આપતા હતા ઈવડી ટેસ્ટ, એટલે NH4+1 પ્રેઝન્ટ. ગ્રુપ 6 માં એમોનિયમ NH4+1 પ્રેઝન્ટ છે. તો એના માટે બીજી બધી ટેસ્ટ આપેલી છે એ આપણે 1 by 1 કરીએ. નેક્સ્ટ ટેસ્ટ છે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પિક્રિક એસિડ, એટલે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પિક્રિક એસિડ. પિક્રિક એસિડ નું સોલ્યુશન એડ કરો અથવા પિક્રિક એસિડ સોલિડ ફોર્મમાં એડ કરો.
પછી એને હલાવવાનું છે. વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પિક્રિક એસિડનું સોલ્યુશન, અથવા અહીંયા તમને આપેલું જ હશે રેડી તે પિક્રિક એસિડનું સોલ્યુશન બનાવેલું, એ જ તમારે એડ કરી દેવાનું છે. એટલે જુઓ યલો પ્રેસિપિટેટ આવે છે, બરોબર. યલો પ્રેસિપિટેટ આવ્યા એટલે NH4+1 પ્રેઝન્ટ. એમોનિયમ પ્રેઝન્ટ છે એટલે એની જેટલી ટેસ્ટ આપી છે એટલી આપણે કરવાની છે અને લખવાની પણ છે. એટલે ફર્સ્ટ હતી વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ NaOH પ્લસ હીટ. સેકન્ડ વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પિક્રિક એસિડ સોલ્યુશન, ખૂબ જ હલાવવાનું એટલે યલો કલરના પ્રેસિપિટેટ મળશે. એમોનિયમ NH4+1 પ્રેઝન્ટ. નેક્સ્ટ છે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન. કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટમાં આપણે યુઝ કરીએ છીએ UV. એટલે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન. યલો પ્રેસિપિટેટ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું જે સોલ્યુશન છે એ રેડિશ રંગનું છે, એટલે આપણે રેડ પણ નીચે જો યલો કલરના પ્રેસિપિટેટ છે. એટલે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન, એટલે એમાં રેડિશ રેડ પ્રેસિપિટેટ લાલ રંગના અવક્ષેપ, લાલ તપકીરિયા, રેડિશ બ્રાઉનિશ પ્રેસિપિટેટ યલો પ્રેસિપિટેટ એમાં મળે છે. પછીની આપણે નેસલર રિએજન્ટ વાળી ટેસ્ટ કરવાની છે, એમાં રેડિશ બ્રાઉનિશ પ્રેસિપિટેટ છે. એટલે એમોનિયમ માટેની 4 ટેસ્ટ થઈ ટોટલ. મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ, પછી વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પિક્રિક એસિડ, એટલે એમાં યલો પ્રેસિપિટેટ, વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ, એમાં પણ યલો પ્રેસિપિટેટ, અને લાસ્ટ નેસલર રિએજન્ટ વાળી જો તમે ટેસ્ટ પરફોર્મ કરો તો એમાં પણ રેડિશ બ્રાઉનિશ પ્રેસિપિટેટ ફોર્મ થાય. નેસલર રિએજન્ટ રેડી હશે, જો રેડી ન હોય તો આપણે જરૂર હોય એટલે થોડો બનાવી નાખવાનો. તો એમોનિયમ NH4+1 પ્રેઝન્ટ થઈ ગયું. હવે એમોનિયમ પ્રેઝન્ટ હોય પછી સોડિયમ અને પોટેશિયમની ટેસ્ટ કઈ રીતે કરવી એ આપણે આગળ જોઈએ. હવે એમોનિયા છે એ મિક્સચરની અંદર પ્રેઝન્ટ છે, એની સાથે છે સોડિયમ અને પોટેશિયમ, બરાબર. NH4+ પ્રેઝન્સ હોય, NH4+ છે એ બેઝિક છે, એટલે જ્યારે NH4+ પ્રેઝન્સ હોય ત્યારે સૌથી પહેલા તમારે NH4+ ની ટેસ્ટ બધી કરી નાખવાની, જે તમારું જળ દ્રાવણ વોટર એક્સ્ટ્રેક્ટ છે એમાંથી, બરાબર. પછી આ NH4+ છે અને આપણે દૂર કરવાનો છે. NH4+ દૂર થઈ જાય પછી એમાંથી તમારે સોડિયમ અને પોટેશિયમની ટેસ્ટ આવશે, ત્યાં સુધી તમને Na+ અને K+ ની ટેસ્ટ મળે નહીં. તો શું કરવાનું કે તમારું જે વોટર એક્સ્ટ્રેક્ટ છે એની અંદર NaOH એડ કરવાનું. NaOH એડ કરો એટલે NH4+ છે એ NH3 સ્વરૂપે છે એ દૂર થશે, બરાબર. NaOH છે એ બેઝ છે, એટલે આપણું સોલ્યુશન NaOH એડ કરવાથી બની ગયું બેઝિક, બરાબર. પછી આપણે એને ન્યુટ્રલ કરવું હોય તો એની અંદર એડ કરવાનું છે એસિટિક એસિડ. એસિટિક એસિડથી એસિડિક કરી અને તેમાંથી K+ ની ટેસ્ટ થાય, બરાબર. જો NH4+ ગેરહાજર હોય તો આ બધી પ્રોસેસ કરવાની જરૂર નથી, અને હાજર હોય તો તેને દૂર કરેલું દ્રાવણ છે એમાંથી K+ અને Na+ ની ટેસ્ટ થાય, બરાબર. અત્યારે આપણે આની અંદર ઉમેરશું થોડો NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ.
બરાબર. NaOH ઉમેરી પછી આપણે એને ઉકાળશું. એટલે એમોનિયા છે એ દૂર થઈ જાય. કઈ રીતે ખાતરી કરવાની? તો કે લિટમસ પેપરથી. અને થોડુંક જ NaOH એડ કરવાનું છે, વધારે એડ કરવાની જરૂર નથી. ઉકાળશો એટલે એમોનિયા છે એ દૂર થઈ જાય. લિટમસ ટેસ્ટ કરી અને ચેક કરી લેવાનું. પછી તમારે થોડુંક એસિડિક એસિડ નાખવાનું છે. જો વધારે એસિડિક એસિડ નાખશો તો દ્રાવણ છે એ ન્યુટ્રલની જગ્યાએ થઈ જશે એસિડિક. એટલે આપણે એસિડિક બનાવવાનું નથી, ન્યુટ્રલ બનાવવાનું છે. એટલે થોડોક જ એસિડિક એસિડ જેટલો તમને અંદાજ ન આવે તો ટેસ્ટ ટ્યુબમાં લઈ અને જેટલો તમે NaOH ઉમેરો છે સામે એટલો એસિડિક એસિડ ઉમેરવાનો ટેસ્ટ ટ્યુબની અંદર લઈને. બરાબર. એટલે અંદાજ આવી જાય. ઉકળી જાય એટલે NH3 છે એ રિમૂવ થશે અને એની અંદર એસિડિક એસિડ ઉમેરીએ એટલે ન્યુટ્રલ થાય. પછી જે સોલ્યુશન મળે એમાંથી આપણે Na+ અને K+ ની ટેસ્ટ કરવાની છે. મોટા ભાગે Na+ અને K+ ની ટેસ્ટ છે અને NH4+ ની બધી ટેસ્ટ છે એ એકબીજા સાથે મળતી આવે છે. એટલે થોડી ઘણી છે એ બધી સરખી છે. સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ વાળી, પિક્રિક એસિડ વાળી, નેસલર રિએજન્ટ વાળી આ બધી ટેસ્ટ છે એ બધી જ ટેસ્ટ છે એ એકબીજાના મળતી આવે છે. ટૂંકમાં બધાની સરખી છે. એટલે એક વખત આપણે પિક્રિક એસિડ વાળી કરી હોય તો બીજી વખત કરીએ નહીં તો ચાલે, પણ અહીંયા આપણે એમોનિયા દૂર કરીને કરીએ છીએ એટલે કન્ફર્મ માટે ફરજિયાત કરવી પડશે, કેમ કે અત્યારે એમોનિયા છે એ દૂર થઈ જાય છે. દ્રાવણ છે ને તમારે ઉકાળવાનું છે. થોડુંક ઉકળી જશે એટલે તરત એસિડિક એસિડ છે એ તમારે એડ કરી દેવાનું છે. લિટમસમાં એવું થશે કે થોડું ઘણું NH4 છે એ પ્રેઝન્સ રહેશે ત્યાં સુધી લિટમસ ટેસ્ટ છે એ તમારે આવશે. એટલે બોઇલ થઈ જાય એટલે એસિડિક એસિડ છે એ એડ કરી દેવાનું છે. જ્યારે NH4+ પ્રેઝન્સ હોય ત્યારે. દ્રાવણ છે એ બોઇલ થાય છે એટલે કે ઉકળે છે. પછી ધીમે ધીમે સેજ એવું ઠંડુ પડે પછી આપણે એની અંદર એસિડિક એસિડ ઉમેરશું. ડાયરેક્ટ એસિડિક એસિડ ઉમેરવું નથી. થોડુંક દ્રાવણ છે એને ઠંડુ પાડવાનું અને પછી એસિડિક એસિડ છે એ ઉમેરવાનું છે. બરાબર. આ બધી પ્રોસિજર ક્યારે થાય કે જ્યારે પોઝિટિવ રેડિકલ તરીકે સોડિયમ, પોટેશિયમ અને એમોનિયા ત્રણેય એકસાથે પ્રેઝન્સ હોય ત્યારે આ બધી પ્રોસેસ કરવાની આવે. બરાબર. હવે દ્રાવણ છે એ ઉકળી ગયું છે. થોડુંક એને ઠંડુ કરશું. ધીમે ધીમે હવે સ્મેલ છે એ આવતી બંધ થઈ ગઈ છે એટલે એમોનિયા છે એ દૂર થઈ ગયો હોય એવું લાગે છે. એટલે આપણે હવે એને બંધ કરી દઈશું બર્નરને અને દ્રાવણ છે એને થોડુંક ઠંડુ કરશું. એસ્બેસ્ટોસના પેડ ઉપર એને મૂકી દેવાનું છે. તમે જ્યારે બીકરમાં કોઈ પણ સોલ્યુશનને ગરમ કરો ત્યારે એને સીધું ટેબલ ઉપર મૂકવાનું નથી. એસ્બેસ્ટોસના પેડ ઉપર છે એને મૂકવાનું છે. એનું કારણ છે તમારું ટેબલ જ્યારે ભીનું હોય તો બીકર છે એનું તળિયું છે એ નીકળી જશે એટલે તૂટી જશે, સોલ્યુશન ઢોળાઈ જશે. એટલા માટે એસ્બેસ્ટોસના પેડ ઉપર મૂકવાનું છે. હવે ઠંડુ થઈ ગયું છે. થોડુંક એસિડિક એસિડ ઉમેરી થોડુંક ઉમેરવાનું છે. અને જોવાનું છે કે એમોનિયાની સ્મેલ આવે છે કે નહીં. હજી
થોડો ઘણો એમોનિયા બાકી રહી ગયો હોય તો એસિટિક એસિડ ઉમેરવાથી ન્યુટ્રલ થઈ જશે. હવે સ્મેલ આવતી નથી એટલે આ સોલ્યુશન છે એ તમારું ન્યુટ્રલ થઈ ગયું. બરાબર. આમાંથી આપણે સોડિયમ અને પોટેશિયમની ટેસ્ટ કરવાની છે. એમાં સૌથી પહેલાં છે જળ દ્રાવણ પ્લસ પિક્રિક એસિડ. સોડિયમ ક્લોરાઇડ નીચે છે. તમારું જે એમોનિયાનું દૂર કરેલું સોલ્યુશન છે એ પ્લસ પિક્રિક એસિડ. એકદમ સરસ પીપીટી આવે છે. એમોનિયા સરસ દૂર થઈ ગયો છે એટલે પીપીટી છે એ એકદમ સરસ આવે છે. વોટર એક્સ્ટ્રેક્ટ જે એમોનિયા દૂર કરેલું છે એ પ્લસ પિક્રિક એસિડ. બરાબર. આ થઈ પોટેશિયમની પહેલી ટેસ્ટ. યલો પીપીટી કે પ્લસ 100% પ્રેઝન્ટ. બરાબર. બીજી ટેસ્ટ છે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ. પ્લસ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ. બરાબર. એમાં છે તમારે યલો પીપીટી. ખૂબ હલાવવાનું છે એટલે પીપીટી છે એ તમને દેખાશે. જો સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ રેડ છે, નીચે પીપીટી છે એ યલો દેખાય છે. ફિલ્ટર કરો એટલે યલો પીપીટી દેખાય. બરાબર. કે પ્લસ પ્રેઝન્ટ. પછીની ટેસ્ટ હતી ફ્લેમ ટેસ્ટ. એ આપણે ઓલરેડી કરેલી છે એટલે કે પ્લસની ટોટલ 3 ટેસ્ટ થઈ. વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ, વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પિક્રિક એસિડ, બંનેની અંદર યલો પીપીટી અને ફ્લેમ ટેસ્ટ. એમાં આવે છે યલો ફ્લેમ અને કોબાલ્ટ ગ્લાસમાંથી જોતા વાયોલેટ કલરની દેખાય. આ 3 ટેસ્ટ છે એ કે પ્લસની ટેસ્ટ છે. બરાબર. હવે છે Na પ્લસની 2 ટેસ્ટ છે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પોટેશિયમ પાયરો એન્ટીમોનેટ અને છે ફ્લેમ ટેસ્ટ. બરાબર. એટલે એની 2 જ ટેસ્ટ છે. NH4 પ્લસની 3 ટેસ્ટ હતી. કે પ્લસની NH4ની 4 આપણે જોઈ, કે પ્લસની 3 છે અને Na પ્લસની 2 છે. બરાબર. તમારે ફ્લેમ ટેસ્ટ છે એને કન્ફર્મેટિવ ટેસ્ટની અંદર જ લખવાની આવશે. બંનેની અંદર યલો ફ્લેમ છે એ મળે છે. હવે આપણે કે Na પ્લસની એક જ ટેસ્ટ કરવાની બાકી છે કે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પોટેશિયમ પાયરો એન્ટીમોનેટ. વ્હાઇટ પીપીટી. બરાબર. વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પોટેશિયમ પાયરો એન્ટીમોનેટ વ્હાઇટ પીપીટી. Na પ્લસ
પ્રેઝન્ટ. બરાબર. અહીંયા ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 6 છઠ્ઠા સમૂહનું વર્ગીકરણ, અને આપણે ક્લાસિફિકેશનની અંદર બસ આ ખાલી બોઇલ કરવાનું એ જ છે. આગળના બધા રેડિકલની જેમ અલગ અલગ છે નહીં. એટલે ક્લાસિફિકેશન જે કહેવાય એ અને કન્ફોર્મેટિવ ટેસ્ટ એ બંને સરખું છે. ખાલી તમારે એટલું યાદ રાખવાનું કે Na+ અને K+ ની ટેસ્ટ કરો ત્યારે NH4+ છે એને સંપૂર્ણ દૂર કરી દેવાનું, અને જે સોલ્યુશન આવે એમાંથી Na+ અને K+ ની ટેસ્ટ આવે. એટલે ક્લાસિફિકેશન અને કન્ફોર્મેટિવ ટેસ્ટ એ બંને એક જ છે. અહીંયા પણ તમારે વધારે ટેસ્ટ નથી, એટલે ફ્લેમ ટેસ્ટ છે એને પણ કન્ફોર્મેટિવ ટેસ્ટની અંદર ગણવાની આવશે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે Na+, K+ અને NH4+ છે એ 100% પ્રેઝન્સ. હવે આપણે ગ્રુપ 6 માં એમોનિયાને NH3 તરીકે ઉડાડીને પછી ગેસ દૂર કરીને પછી આપણે સોડિયમ અને પોટેશિયમની ટેસ્ટ કરી. આવું શું કામ કરવું પડ્યું? તો કે એમોનિયા પ્રેઝન્ટ છે, એમોનિયામાં પણ પિક્રિક એસિડ વાળી ટેસ્ટ છે, પ્લસમાં પોટેશિયમમાં પણ પિક્રિક એસિડ વાળી ટેસ્ટ છે. જો આપણે એમોનિયાને યુઓલ ન કરીએ, એમોનિયા ગેસને આપણા મિક્સચરમાંથી, આપણા સોલ્યુશનમાંથી, તો અહીંયા K+ અને Na+ બંનેની ટેસ્ટ આપે. મે બી પોસિબલ કે આપણું જે કાંઈ મિક્સચર છે એમાં ખાલી એમોનિયા જ પ્રેઝન્ટ હોય, Na+ કે K+ ન હોય. તો જ્યારે NH4+1 પ્રેઝન્ટ હોય પોઝિટિવ રેડિકલ તરીકે, ત્યારે આપણે આ પ્રોસેસ કરવાની જ છે દર વખતે. એ પ્રોસેસ થઈ જાય પછી સોડિયમ અને પોટેશિયમની ટેસ્ટ પરફોર્મ કરવાની રહેશે. આજે આપણા કમ્પાઉન્ડમાં મિક્સચરમાં સોડિયમ પોટેશિયમ આપેલું છે એટલે ટેસ્ટ આવે, પણ ઘણીવાર સોડિયમ પોટેશિયમ આપેલું ન હોય, તમે એમોનિયાને દૂર ન કરો તેમ છતાં પણ જે તે સોડિયમની અને પોટેશિયમની ટેસ્ટ છે એ પ્રેઝન્ટ આવે અને આપણે પાછા મિસઅન્ડરસ્ટેન્ડ થઈ. એટલે એના માટે આપણું જે કાંઈ સોલ્યુશન છે વોટર એક્સટ્રેક્ટ, એમાંથી એમોનિયા ગેસ છે જે વધારાનો એને ઇવોલ્વ કરવાનું છે, હીટ કરીને એને દૂર કરવાનો. એ માટે સોલ્યુશનને ઉકાળવાનું છે, ખાલી ગરમ નથી કરવાનું. ઉકળે પછી અંદરથી એમોનિયા દૂર થાય. એમોનિયા દૂર થઈ ગયો એની ખાતરી કઈ રીતે કરવાની? તો કઈ લિટમસ પેપર, રેડ લિટમસ પેપર બ્લુ બનતું બંધ થઈ જાય એટલે એમોનિયા ગેસ ઉડી ગયો. પછી એને જે કાંઈ આપણું સોલ્યુશન છે એને થોડી વાર ઠરવા દેવાનું, એમાં એસિટિક એસિડ એડ કરવાનું થોડું ગમતું. શું કામ? જો કોઈ પણ વધારાનો એમોનિયા ઇવોલ્વ થયા વગરનો બાકી રહી ગયો હોય તો એસિટિક એસિડ એડ કરવાથી બેલેન્સ એટલે કે ન્યુટ્રલાઇઝ થઈ જાય માટે. પછી એમાંથી સોડિયમ અને પોટેશિયમની ટેસ્ટ કરવાની છે. સોડિયમની ફ્લેમ ટેસ્ટ અને પોટેશિયમ પાયરોએન્ટીમોનેટ બે જ ટેસ્ટ છે. પોટેશિયમ પાયરોએન્ટીમોનેટ સાથે વ્હાઇટ પ્રેસિપિટેટ આપે છે અને ફ્લેમ ટેસ્ટમાં આપણે સોનેરી પીળી યલોઇશ જે કાંઈ ફ્લેમ છે એ. હવે કોઈ પણ કમ્પાઉન્ડ છે, કોઈ પણ રેડિકલ છે, એ ફ્લેમ ક્યારે આપે? આપણને થોડાક ટાઈમ માટે જ તે એની ફ્લેમ દેખાય. તો તમે ટ્રાન્ઝિશન એવું ભણી ગયા છો, સંક્રાંતિ, બરોબર? ગ્રાઉન્ડ સ્ટેટ હોય, પછી એક્સાઇટેડ સ્ટેટ હોય, એ બધું હોય. ગ્રાઉન્ડ સ્ટેટમાં સોડિયમ હોય તો એ એઝ ઇટ ઇઝ જ હોય. પછી એક્સાઇટેડ સ્ટેટ હોય તો ત્યારે એ જાય, એટલે ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન હોય, એનું જે કાંઈ કન્ફિગ્યુરેશન હોય એમાં, અને એક્સાઇટેડ સ્ટેટમાં જાય ત્યારે ઇલેક્ટ્રોનમાં ચેન્જ થાય. એટલે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જાય, પછી એક્સાઇટેડ સ્ટેટમાંથી પાછું ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી ખૂબ જ થોડાક ટાઈમ માટે જ તે આ બધી પ્રોસેસ થતી હોય. એટલે જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાંથી ફરીવાર ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે એટલે એ જે પીરિયડ હોય, ટાઈમ હોય, ત્યારે આપણને ફ્લેમ દેખાય. એટલે આપણે એની HClમાં પેસ્ટ બનાવીએ, કારણ કે ડાયરેક્ટ જે કાંઈ સોલિડ મિક્સચર હોય એને હીટ કરીએ તો આપણને ફ્લેમ દેખાય નહીં, જેવી દેખાવી જોઈએ એવી. એટલા માટે આપણે એની HCl હાઇડ્રોક્લોરિક એસિડમાં પેસ્ટ બનાવીએ છીએ, પછી એને હીટ કરીએ. એટલે હીટ કરીએ એટલે એની અંદર જે કાંઈ રેડિકલ આપેલા હોય એનું અંદર ટ્રાન્ઝિશન સંક્રાંતિ થાય, એટલે એક્સાઇટેડ સ્ટેટમાં જાય. એક્સાઇટેડ સ્ટેટમાંથી કોઈ પણ રેડિકલ હોય એક્સાઇટેડ સ્ટેટમાં ઝાઝો ટાઈમ સુધી રહી શકે નહીં, એટલે ફરીવાર એની ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવા એ પ્રયત્ન કરે. એટલે એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે એ જે પીરિયડ છે ત્યારે આપણને અહીંયા ફ્લેમ દેખાય, જે તે રેડિકલ આપેલો હોય પોઝિટિવ રેડિકલ એમ. તો આજે આપણે પોટેશિયમ અને સોડિયમ બંનેમાં
ટેસ્ટ ઓછી છે એટલે ફ્લેમ ટેસ્ટને પણ આપણે કન્ફર્મેટિવ ટેસ્ટમાં આપણે લખવાની છે અને એ પછી આપણે કરેલી છે. હવે પોઝિટિવ રેડિકલ છે એની વેટ ટેસ્ટ અહીંયા આપણે કમ્પ્લીટ થઈ જાય છે. ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ આવે પછી ડાયરેક્ટ આપણે ગ્રુપ 6 ક્લાસિફિકેશન એવું લખવાનું છે. નેક્સ્ટ છે વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ, ઋણ મૂલકની ભીની કસોટી. તો અહીંયા આપણને નેગેટિવ રેડિકલ તરીકે ક્લોરાઇડ એક જ તે રેડિકલ પ્રેઝન્ટ મળ્યો છે. તો ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ એ ત્રણેયની જે કંઈ ટેસ્ટ છે એ માટે આપણે ખબર છે સિલ્વર નાઇટ્રેટ એ જે NO3 નું સોલ્યુશન યુઝ થાય છે. એટલે આપણું વોટર એક્સ્ટ્રેક્ટ છે એમાં AgNO3 સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન એડ કરીએ. જો કલરલેસ વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ મળે તો એ સિલ્વર ક્લોરાઇડના હોય. લાઇટ યલો આછા પીળા મળે તો એ સિલ્વર બ્રોમાઇડના હોય અને ડાર્ક યલો પ્રેસિપિટેટ મળે તો એ સિલ્વર આયોડાઇડના હોય. આજે આપણે ક્લોરાઇડ પ્રેઝન્ટ છે એટલે હવે જોઈએ આપણને અહીંયા પ્રેસિપિટેટ મળે છે કે નહીં. વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સિલ્વર નાઇટ્રેટ સોલ્યુશન AgNO3 નું સોલ્યુશન. તો એમાં આપણને વ્હાઇટ પ્રેસિપિટેટ મળ્યા છે. હવે આ વ્હાઇટ પ્રેસિપિટેટ મળ્યા તો અહીંથી આપણે અટકી જવાનું નથી. નાઇટ્રિક એસિડ HNO3 માં ઇનસોલ્યુબલ રહેવા જોઈએ અને NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં સોલ્યુબલ થવા જોઈએ. તો આપણે જોઈએ એ પ્રમાણે થાય છે કે નહીં. એટલે એમાંથી એકમાં આપણે HNO3 એડ કરીએ અને એકમાં NH4OH એડ કરીને આપણે જોઈએ. HNO3 જે છે નાઇટ્રિક એસિડ એમાં AgCl સિલ્વર ક્લોરાઇડના પ્રેસિપિટેટ છે એ ઇનસોલ્યુબલ રહે છે. હવે આપણે એમોનિયા એડ કરીએ એમાં સોલ્યુબલ થાય છે કે નહીં જોઈએ. બરોબર, NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં સિલ્વર ક્લોરાઇડના જે પ્રેસિપિટેટ છે એ સોલ્યુબલ થઈ જાય છે. એટલે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન white precipitate which is insoluble in nitric acid and soluble in ammonium hydroxide. એટલે આ white precipitate મળ્યા એ કોના મળ્યા તો કે સિલ્વર ક્લોરાઇડ AgCl ક્લોરાઇડ Cl પ્રેઝન્ટ. એટલે વેટ ટેસ્ટમાં આપણે ક્લોરાઇડ એક ટેસ્ટ જે કાંઈ કરવાની હતી આપણે અહીંયા પૂરી થઈ જાય છે. હવે પ્રેઝન્સ ઓફ ઈચ અધર એકબીજાની હાજરીમાં જે કાંઈ છે એ અત્યારે આપણે આવતું નથી. ક્યારે આવે? એક કરતાં વધારે નેગેટિવ રેડિકલ પ્રેઝન્ટ હોય અથવા ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ ત્રણેય એકબીજાની હાજરીમાં હોય, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ હોય, કાર્બોનેટ, સલ્ફાઇટ હોય અથવા કાર્બોનેટ, નાઇટ્રાઇટ હોય એવું બધું હોય ત્યારે અમે તમને અહીંથી કરી દેખાડશું. એટલે પ્રેઝન્સ ઓફ ઈચ અધર આજે આપણે લખવાનું આવશે નહીં. તો લાસ્ટ રિઝલ્ટ જે આપણું ફાઇનલ રિઝલ્ટ છે એ પોઝિટિવ રેડિકલમાં સોડિયમ Na+, પોટેશિયમ K+ અને એમોનિયમ NH4+1 પ્રેઝન્ટ. નેગેટિવ રેડિકલમાં Cl- ક્લોરાઇડ પ્રેઝન્ટ. તો અહીંયા આપણું IQ4 છે એ આપણે આખો કમ્પ્લીટ કરી દીધો છે. એકવાર રિપીટેશન કરી દઉં છું એ પ્રમાણે તમારે જર્નલમાં લખવા મળવાનું છે. ફર્સ્ટ આવે પ્રાઇમરી ટેસ્ટ, એમાં ફર્સ્ટ કલર વ્હાઇટ, સેકન્ડ સ્ટેટ ક્રિસ્ટલાઇન, થર્ડ સોલ્યુબિલિટી ટેસ્ટ વોટર સોલ્યુબલ. નેક્સ્ટ બી ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ. તો એમાં ફર્સ્ટ આવે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. એમાં 3 ઓબ્ઝર્વેશન મળતા હતા.
મિક્સચર મેલ્ટ, સબ્લિમેશન અને તીવ્ર વાસવાળો જે વાયુ હતો ગેસ ઇવોલ્વ વાળું લીવડું એ. પછીની ટેસ્ટ છે ચારકોલ ટેસ્ટ. તો સબ્લિમેશન થતું હતું એટલે ચારકોલ ટેસ્ટ ટેસ્ટ ટ્યુબમાં કરવાની અને કેવિટીમાં પણ કરવાની થાય. એટલે બંનેનું ઓબ્ઝર્વેશન ટેસ્ટ ટ્યુબમાં કરીએ તો ત્યાં પણ અગેન વ્હાઇટ સબ્લિમેશન એટલે કે એમોનિયા ગેસ ઇવોલ્વ થતો હતો, વ્હાઇટ ફ્યુમ્સ આપતા હતા NH4 માં બોળેલ સળિયા સાથે એટલે એમોનિયમ પ્રેઝન્ટ. અને ઓલું જે છે કેવિટીમાં કરવાની જે છે ચારકોલ ટેસ્ટ એમાં વ્હાઇટ રેસિડ્યુ મળ્યા એટલે આપણે કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ પરફોર્મ કરવાની થાય. કોબાલ્ટ નાઇટ્રેટના 1 to 2 ડ્રોપ એડ કરીને આપણે જોયું તેમાં આપણને બ્લેક રેસિડ્યુ મળતા હતા. નેક્સ્ટ છે ફ્લેમ ટેસ્ટ. ફ્લેમ ટેસ્ટમાં બે ઓબ્ઝર્વેશન લખવાના છે. યલોઇશ ફ્લેમ, આપણે જે આપણી નરી આંખે જોઈએ તો યલોઇશ ફ્લેમ દેખાય, અને યુઝિંગ ઓફ કોબાલ્ટ ગ્લાસનો યુઝ કરીને જોઈએ ત્યારે એમાં વાયોલેટ જેવી ફ્લેમ પણ આપણને દેખાતી હતી. એટલે સોડિયમ અને પોટેશિયમ બંને. નેક્સ્ટ બોરેક્સ બીડ ટેસ્ટ. તો નો સ્પેસિફિક ઓબ્ઝર્વેશન એવું આપણે લખી કોપર, મેંગેનીઝ, ફેરસ, ફેરિક, નિકલ જે કાંઈ છે બીડ આપતા હોય રેડિકલ એ એપ્સન દેખાડવાના રહેશે. નેક્સ્ટ છે મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ ટેસ્ટ આપણને મળતી હતી એમોનિયમ માટેની. એમોનિયા ગેસ ઇવોલ્વ, રેડ લિટમસ પેપર ટર્ન્સ ઇન્ટુ બ્લુ એટલે એમોનિયમ પ્રેઝન્ટ. સી કરી વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. એમાં ફર્સ્ટ મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl, નો એફર્વેસિસ ઓફ CO2 ગેસ એટલે કાર્બોનેટ CO3 - 2 એપ્સન. એને જ આપણે હીટ કરવાનું એટલે નીચે લખવાનું મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl પ્લસ હીટ, નો એસિડિક ઓર બ્રાઉનિશ ગેસ, બરોબર એટલે સલ્ફાઇડ અને નાઇટ્રાઇટ એપ્સન. નેક્સ્ટ આવશે મિક્સચર પ્લસ MnO2 પ્લસ કન્સન્ટ્રેટ H2SO4 પ્લસ હીટ. તો એમાં આપણને ક્લોરાઇડનું ઓબ્ઝર્વેશન મળ્યું છે એટલે લખી ક્લોરાઇડ પ્રેઝન્ટ. ટેસ્ટ એક જ છે એટલે ઓબ્ઝર્વેશન એક જ મળે. તો પછી ક્લોરાઇડ પ્રેઝન્ટ દેખાડો, બ્રોમાઇડ ને આયોડાઇડ એબ્સન્ટ એવું કરવાનું નથી. ટેસ્ટ એક જ છે એટલે ત્રણમાંથી કોઈ એક ઓબ્ઝર્વેશન મળે અથવા એક કરતાં વધુ ઓબ્ઝર્વેશન મળે તો આપણે લખવાના, પણ ક્લોરાઇડ પ્રેઝન્ટ પછી બ્રોમાઇડ અને આયોડાઇડ એવું એબ્સન્ટ લખવાની જરૂર નથી. નેક્સ્ટ મિક્સચર પ્લસ કોપર ફોઇલ પ્લસ કન્સન્ટ્રેટ H2SO4 પ્લસ હીટ, નો બ્રાઉનિશ ગેસ એટલે તપકી રહ્યા રંગનો વાયો નથી, નાઇટ્રેટ એપ્સન. લાસ્ટ છે મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર પ્લસ BaCl2 સોલ્યુશન ટેસ્ટ ફોર સલ્ફેટ આયન એટલે નો પ્રેસિપિટેટ મળતા જ નથી તો પછી HNO3 માં ઇન્સોલ્યુબલ એવું લખવાનું આવે નહીં. પ્રેસિપિટેટ મળતા હોય તો આપણે HNO3 નાઇટ્રિક એસિડમાં સોલ્યુબલ છે કે નહીં જોવાનું એટલે સલ્ફેટ એપ્સન. ડી કરી રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ. પોઝિટિવ રેડિકલમાં એમોનિયમ, સોડિયમ, પોટેશિયમ અને નેગેટિવ રેડિકલમાં ક્લોરાઇડ પણ આપણે લખવાનું છે મે બી પ્રેઝન્ટ. પછીનું આવે પ્રિપરેશન ઓફ ઓરિજિનલ સોલ્યુશન. આજનું આપણું મિક્સચર છે એ ફુલ્લી વોટર સોલ્યુબલ છે એટલે મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર ઇટ ગીવ્સ ઓરિજિનલ સોલ્યુશન. જ્યારે મિક્સચર વોટર સોલ્યુબલ હોય ત્યારે ઓરિજિનલ સોલ્યુશન અને વોટર એક્સ્ટ્રેક્ટ બંને સેમ થાય એટલે એ આપણે લખીને ત્યાં પૂરું કરી દેવાનું. નેક્સ્ટ આવશે F ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ્સ ઓર વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ. ફર્સ્ટ original solution plus dilute HCl, no precipitate, group 1 epson. Original solution plus dilute HCl plus H2S gas, no precipitate, group 2 epson. પછી ગ્રુપ 3A માટેનું ઓરિજિનલ સોલ્યુશન એમોનિયમ ક્લોરાઇડ સોલિડ યુઝ કરવાનો, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આપણું સોલ્યુશન બેઝિક થાય એટલું એટલે નો પ્રેસિપિટેટ, ગ્રુપ 3A એપ્સન. એમાં જ H2S ગેસ એટલે ગ્રુપ 3B એપ્સન. પ્રેસિપિટેટ મળતા નહોતા, આપણે 1 by 1 બધા ગ્રુપની ટેસ્ટ કરી હતી. ગ્રુપ 4 માં એમોનિયમ કાર્બોનેટ એડ કરવાનું હતું એટલે એમાં પણ નો પ્રેસિપિટેટ. ગ્રુપ 5 માં ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ હતું એમાં પણ પ્રેસિપિટેટ નહોતા એટલે ગ્રુપ 5 એપ્સન. એબોવ ઓલ ગ્રુપ્સ આર એબ્સન્ટ એવું નીચે તમારે લાઈન લખવાની છે.
above 1 to 5 all groups are absent, therefore group 6 present. may be present એવું લખવાનું નથી. ઉપરના 1 થી 5 ગ્રુપ એબસન્ટ છે એટલે ગ્રુપ 6 પ્રેઝન્ટ છે, એટલે ગ્રુપ 6 પ્રેઝન્ટ. નેક્સ્ટ G ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 6. તેમાં ફર્સ્ટ આપણે એમોનિયમની ટેસ્ટ જેટલી છે એ બધી ઓરિજિનલ સોલ્યુશન NaOH પ્લસ હીટ વાળી, પછી નેસલર રિએજન્ટ વાળી, સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ વાળી અને પિક્રિક એસિડ વાળી ચારે ચાર ટેસ્ટ લખવાની છે. નીચે આપણે જે પ્રોસેસ કરી NH4 ને NH3 રૂપે દૂર કર્યો એ પણ લાઈન લખવાની છે. એસિડિક એસિડથી સોલ્યુશનને એસિડિક બનાવ્યું હતું અને પછી સોડિયમ અને પોટેશિયમની ટેસ્ટ પરફોર્મ કરી હતી, તમારે લખવું જરૂરી છે. જો તમે એક્ઝામમાં એ ન લખો કે એમોનિયાને આ રીતે દૂર કર્યું હતું તો એક્ઝામિનર એવું ધારે કે આને ખબર પડતી નથી અને એને પ્રોસેસ પણ કરી હોય નહીં, એટલે ત્યાં આપણા માર્ક કટ થાય. એટલે અત્યારે જર્નલમાં પણ અને એક્ઝામમાં પણ જો તમારે એમોનિયા પ્રેઝન્ટ હોય તો તમારી લાઈન લખીને પછી સોડિયમ પોટેશિયમની ટેસ્ટ લખવાની રહેશે. પછી સોડિયમ અને પોટેશિયમની જે કાંઈ ટેસ્ટ હતી, પોટેશિયમ પાયરો એન્ટીમોનેટ વાળી અને સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ વાળી લખી પ્રેઝન્ટ. રેડિશ પ્રેસિપિટેટ મળતા હતા, યલો પ્રેસિપિટેટ ને વ્હાઇટ પ્રેસિપિટેટ. પછી નેક્સ્ટ વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. તો એમાં ક્લોરાઇડ આપણને મળે છે એટલે ક્લોરાઇડની ટેસ્ટ લખી ઓરિજિનલ વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન. It gives white precipitate of silver chloride which is insoluble in HNO3 and soluble in NH4OH, એટલે ક્લોરાઇડ પ્રેઝન્ટ. અને લાસ્ટ રિઝલ્ટમાં પોઝિટિવ રેડિકલ અને નેગેટિવ રેડિકલ. પોઝિટિવમાં સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ અને નેગેટિવમાં ક્લોરાઇડ. તો અહીંયા આપણે IQ4 કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.